નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પેપર લીકનો એક જે બનાવ સામે આવ્યો. 3 તારીખે સૌથી પહેલાં તો નીટની પરીક્ષા યોજાઈ અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો, સંસદ સુધીની માર્ચ હોય કે પછી અત્યારે તો યુથની પ્રોટેસ્ટ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, પણ હવે તેને લઈને જે અમુક સુધારાઓ જે રજૂ કરવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા અને તમામ પ્રકારની ચર્ચા વિચારણાઓ પણ જોવા મળી, પણ આ સુધારા અત્યાર સુધીની પરિસ્થિતિમાં યોગ્ય છે? આગામી સમયમાં હજુ પણ શિક્ષણ ક્ષેત્રે કયા પ્રકારના સુધારા જરૂરી છે અને કયા પ્રકારની બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે, એ તમામ મુદ્દાઓ પર અત્યારે તો જે ચર્ચા કરવી એ બહુ અત્યારે જરૂરી બની ગઈ છે. ન માત્ર એક જે યુથના પર્સપેક્ટિવથી, આમાં શૈક્ષણિક સંસ્થાઓના પર્સપેક્ટિવથી પણ આપણે ચર્ચા કરવી છે અને સાથે સાથે ડૉક્ટર્સના મતાંતર અનુસાર પણ મારે આજે ચર્ચા કરવાની છે. કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એક જ બાબત વિચારે છે કે આ તો એક ઘટના બની, ખબર પડી, પ્રોટેસ્ટ થઈ, એટલા માટે અત્યારે તો તમામ બાબતોને લઈને કેન્દ્ર સરકાર જાગી. પણ જો કદાચ અત્યારે આની ઉપર કંઈ ન થયું હોત તો શું? આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે? તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર M.N. પટેલ, કે જેઓ ગુજરાત યુનિવર્સિટી તેમજ GTU બંનેના તરાલ વાઇસ ચાન્સેલર તેઓ રહી ચૂક્યા છે. સાથે ડૉક્ટર વિશ્વાસ અમીન અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી છે. અને સાથે શાશ્વત પંડ્યા અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. M.N. પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છો, આપે ઘણી બધી બાબતોને લઈને ઘણા કડક નિર્ણયો પણ જે અત્યાર સુધી લીધેલા હશે. સાહેબ, સૌથી પહેલો મારે સવાલ તો એ છે કે જ્યારે આ પેપર લીકની જે આ બનાવ અત્યારે સામે આવ્યો, અત્યારે જ્યારે નીટની જે બાબત સામે આવી, સૌથી પહેલો અને જરૂરી હવે સુધારો એક કયો બહુ જરૂરી છે? કારણ કે ઘણા બધા એમ જ કહે છે કે ના, જે સ્ટેપ્સ લેવામાં આવ્યા, કે જે 10 કરોડ સુધીની જે અત્યારે તો ફાઇનની જે વાત કરી અને બીજી બાજુ જે જેલની પણ વાત કરવામાં આવી, આ તો બરાબર છે, પણ હજુ પણ કયા સુધારા એ બહુ જરૂરી છે શિક્ષણમાં? પેપર લીક થવું એ કદાચ વર્ષોથી ચાલી આવતો એક સિનારીઓ છે. આ જ નીટની પરીક્ષા 2024માં લીક થઈ ત્યારે કાયદો બનાવવામાં આવ્યો. જે કાયદામાં સુધારા માટેનું બિલ આજે પાર્લામેન્ટમાં આવ્યું અને એના પર ચર્ચા થઈ રહી છે. અને આપે કહ્યું પ્રમાણે કે જે દંડ 1 કરોડમાંથી 10 કરોડ કર્યો અને જે પહેલાં જેલ થતી હતી એને 10 વર્ષની કરી, એની પાછળનો આશય હતો કે 7 વર્ષથી ઓછી જેલ હોય તો જામીન મળતા હતા. આમાં જામીન ન મળી શકે, એટલે પ્રયત્નો ચોક્કસ કર્યા છે. પણ પાયામાં આપણે જોવું જોઈએ કે શા માટે આવું બની રહ્યું છે. તો પહેલો સવાલ તો એક એ છે કે પહેલાં જૂના જમાનામાં કે છોકરાને ડૉક્ટર કે એન્જિનિયર જ બનાવો. હવે એન્જિનિયર માટે તો એટલી બધી જગ્યાઓ છે કે ખાલી રહે, એટલે પ્રશ્ન રહેતો નથી. એટલે એની જીની પરીક્ષામાં ક્યાંય આપણે પ્રશ્ન જોયો નથી. અને જી 2 લેયરમાં લેવાય છે, પ્રિલિમ ને મેઇન. એટલે એમાં લગભગ આપણે ક્યારેય પણ જીમાં ગડબડ થઈ એવું સાંભળ્યું નથી. સવાલ આવે છે આ નીટનો. અને નીટ પહેલાં અલગ અલગ સ્ટેટમાં જ્યારે લેવાતી હતી ત્યારે અન્યાય થતો હતો. એટલે સરકારે કદાચ વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન મળે એ કારણે આખું કોમન કરી દીધું. હવે કોમન કર્યું ત્યારે એનો સ્કેલ ઘણો મોટો થઈ ગયો. અને આ મોટા સ્કેલમાં ઘણી બધી એજન્સીથી માંડીને મેન પાવર ઇન્વોલ્વ થતો હોય, અને આ બધાને રોકવા એ ચોક્કસપણે અઘરું છે. નૈતિકતા પહેલો પ્રશ્ન છે. પણ હું એવું માનું છું કે નીટમાં પણ ધારો કે 2 લેયરમાં પરીક્ષા લેવામાં આવે તો પહેલાં સ્ક્રુટિની થઈને અમુક નીકળી જાય અને પછીની કોમ્પિટિશન એટલી બધી ટફ ના રહે. બીજું, હાલની જે મેડિકલની સીટો છે એ સરકાર ચોક્કસપણે દર વર્ષે 10,000 વધારે છે, પણ એની સામે ડિમાન્ડ વધારે છે. એટલે ડિમાન્ડને પહોંચી વળવા માટે કદાચ હજુ વર્ષો લાગશે. બીજો પ્રશ્ન ત્યાં આવે છે કે જે ફીસ છે, ધારો કે છોકરાને બીજે મેડિકલમાં એડમિશન મળે તો 1 લાખ રૂપિયામાં ડૉક્ટર થઈ જવાનો છે, પણ એને પ્રાઇવેટ યુનિવર્સિટી જેવી ભુજમાં કે સુમનદીપમાં કે એમાં જવું પડે તો ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા થાય છે. તો આ જે ગેપ મોટી છે, ગેપને જો આપણે કોઈ કારણસર ઘટાડી શકીએ તો હું માનું છું કે જે ટેમ્પટેશન થાય છે એ ટેમ્પટેશન વાલી દ્વારા જેની જોડે એફોર્ડ કરી શકે એમ છે કરોડ રૂપિયા, એ લોકો આમાં ઇન્વોલ્વ થતા હોય છે. અને બીજું કે આમાં વાલીઓને પણ હું તો કહું છું કે દોષિત હોય તો એમને પણ દંડવા જોઈએ. અને અપ ટુ ધ એક્સટેન્ટ જે બાળક, ભલે આપણા બાળકો સારા છે, પણ એ બાળકને પણ જે મા બાપ આવા તરફ લઈ ગયા છે તો એ બાળકને પણ જો શિક્ષા કરવાનું જો એમાં પ્રોવિઝન કરવામાં આવે
તો હું માનું છું કે આમાં કંઈક સુધારો થશે, કંઈક એમાં ઓછાપણું આવશે, અદરવાઇઝ તો જે ચાલે છે એમ ચાલ્યા કરશે. બિલકુલ સાચી વાત છે ને, કારણ કે જો દરેક બાબતમાં અત્યારે જો થોડું વિચારવામાં આવે તો ચેન્જીસ ઘણા બધા જરૂરી અત્યારે તો જોવા મળે છે. વિશ્વાસભાઈ, લાગે છે કે કડક સજાથી આ પેપર લીક અટકી જશે તેમ? સજાથી પેપર લીક ચોક્કસથી નહીં અટકે, કારણ કે ગુનો કરવાવાળા આમાં એક વ્યક્તિ નથી હોતું, ઘણા લોકો જોડાયેલા હોય, આખી ચેન બને ત્યારે આનું સક્સેસ થતું હોય. અને એ માણસ પાસે એટલા તો પૈસા જ નથી કે જે આપી શકે, એટલે જ આ હવાતિયા મારવાના ધંધાના ભાગરૂપે આવી બધી પ્રવૃત્તિઓમાં માણસ જોડાતો હોય છે. એટલે જે જેલની સજા છે એ ભોગવી લેશે, પૈસા એની પાસે હશે જ નહીં, એટલે આપવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. અને માણસ ભૂલ કરે પછી એને સજા કરવી અથવા તો આવી સજા થશે એવું ભયજનક ચિત્ર બતાવવું, એના કરતા સિસ્ટમ એવી મજબૂત કરવી જોઈએ કે જેમાં મિનિમમ લૂપહોલ હોય, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ જેના કારણે આવા ષડયંત્ર ન થઈ શકે અથવા તો પેપર લીક ન થઈ શકે. તો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ફોકસ કરવું જોઈએ, રાધર દેન આની સજા અમે આટલી અનેક ગણી વધારી દીધી છે એટલે ગુનો નહીં થાય, તો એવું નહીં થાય. અથવા તો પછી આવી જે સજા આ તારીખથી નહીં પણ પાછલી તારીખથી એને અમલમાં મૂકીને 4 લોકોને સજા કરો અને સમાજને બતાવો કે આવી સજા થાય છે, તો એનું દ્રષ્ટાંત બેસશે. પણ આવતા વખતથી થશે એનું કોઈ નિરાકરણ નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અત્યારે જો ચુકાદો થાય, જલ્દીથી જલ્દી સજા આવી જાય તો અત્યારે તો દરેક લોકોને એમ લાગે કે ના ભાઈ આ સજા કરી એ પ્રોપર કરી. તેમ કોર્ટોમાં કેસોનો ભરાવો એટલો બધો છે કે પેપર લીકને પ્રાધાન્યતા આપવી કે ખૂનને પ્રાધાન્યતા આપવી કે ફાઇનાન્શિયલ ફ્રોડને પ્રાધાન્યતા આપવી, કોને પ્રાધાન્યતા આપવી? આજે પહેલી તારીખ થઈ એ તારીખમાં જ તારીખ પડી ગઈ ને. આ નીટના માટેનું કઈ ચુકાદો હતો 3 ઓગસ્ટે, તો કશું કોઈ આવ્યું નહીં એટલે એમાં તારીખ પડી ગઈ, તો ફાસ્ટ ટ્રેક ક્યાં ગયું? એટલે તારીખો પર તારીખો પડતી જશે, લોકો ભૂલી જશે, છોકરાઓ એડમિશન લઈ લેશે, આવતા વખતના છોકરાઓ તૈયારી કરવા માંડશે અને સરકાર પાછા બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ જશે. બિલકુલ. એટલે ક્યાંક અત્યારે બાબત એક જ અત્યારે તો ચર્ચાઈ રહી છે કે ગઈકાલ નહીં, એકચ્યુઅલી 2 કે 3 દિવસ પહેલાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે એક વિડીયો વાયરલ કર્યો હતો તે સમયે એક ચર્ચાએ જોર પણ પકડ્યું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમે અત્યારે તો કેસ ચલાવશો પણ કેટલું જલ્દીથી અત્યારે તો જે તેનું નિરાકરણ લાવી શકશો, કારણ કે જેટલું જલ્દી સજા મળે તો ક્યાંક અત્યારે ગુનેગારોને એક એવી પણ વસ્તુ અંદરથી થાય કે ભાઈ જો અમે કંઈક કરીશું તો કંઈક મોટું થશે. એટલે અત્યારે એ બાબત બહુ જરૂરી પણ બની ગઈ છે. શાશ્વત, જે અત્યારની આખી જે આ પરિસ્થિતિ સામે આવી, યુથ પ્રોટેસ્ટ અત્યારે હાલતું, જે બધી જ બાબતો જોવા મળી, એઝ અ યુથ તરીકે નીટ એ સૌથી મહત્ત્વની જે અત્યારે એક એક્ઝામ કહેવાતી હોય છે, લાગે છે કે ના અત્યારે જે આ સજા અને તેની સાથે આ જે પણ કોઈ બાબત જોવા મળી તેમાંથી અત્યારે તો ચલો યુથ ખુશ છે, એમાં કોઈ ના નથી, કારણ કે એમને જે જોઈતું હતું એ ક્યાંક અત્યારે મળી પણ ગયું, પણ હજુ પણ એજ્યુકેશન સિસ્ટમમાં કયા પ્રકારની રિફોર્મ્સ જરૂરી છે એઝ અ યુથના પર્સપેક્ટિવથી? આપણે આને 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલાં તો આપણે એ સમજવું પડે કે અત્યારના રિફોર્મ્સ આવ્યા કયા. ફાસ્ટ ટ્રેક કોર્ટને આ લોકોએ ફટાફટ ઊભી કરી, પછી નંદન નીલેકાનીજીની અંદર એક નવી કમિટી ઊભી કરી કે જે લોકો રિફોર્મ માટેના રેકમેન્ડેશન્સ આપશે, અને એના પછી સજાની જોગવાઈઓ પણ એન્ટી પેપર લીકના બિલમાં વધારી દેવામાં આવી. મારો પ્રશ્ન પહેલો એ છે સરકારને કે જો તમે એજ્યુકેશન સિસ્ટમને રિફોર્મ કરવા માટે આટલું સિરિયસ હતા તો આ બધા કાર્યવાહીઓ, આ બધી રિફોર્મ્સ તમે 12મી કે 13મી મે કેમ ન લઈ આવ્યા જ્યારે તમને ખબર પડી કે 10મી કે 11મી મે કે પેપર લીક થઈ ગયું છે? આ બધા રિફોર્મ્સ કેમ ધર્મેન્દ્ર પ્રધાનના રેઝિગ્નેશન આવ્યા એમના પછી જ આ બધા રિફોર્મ્સની જાહેરાતો થઈ? એનો મતલબ ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુ કન્ક્લુડ કરી શકીએ કે આ બધા જે પણ કાર્યવાહીઓ થઈ છે, મોદી સાહેબે જે રીલ્સ અપલોડ કરી છે અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો છે જનતાને કે ના અમે સિરિયસ છીએ, એ માત્ર એક આશ્વાસન છે અને એનું કોઈ એટલું સ્ટ્રોંગ બેઝિસ નથી અને એવી કોઈ સ્ટ્રોંગ ગેરંટી નથી કે આ જે રિફોર્મ્સ થયા છે એનાથી આવનારા સમયમાં પેપર લીક બંધ થઈ જશે કે પેપર લીક નહીં થાય. તો
હવે એના માટે હવે સેકન્ડ સ્ટેપમાં આપણે સ્ટેપમાં જોવું પડે કે કયા એવા રિફોર્મ છે કે જેનાથી પેપર લીક અટકી શકે છે. તો સૌથી પહેલાં તો જે મારો રિફોર્મનો રેકમેન્ડેશન હતો ને જે ઇમ્પ્લિમેન્ટ થઈ પણ ગયો છે એ કે નીટને આવતા વર્ષથી ઓનલાઈન કરી દેવામાં આવી. હવે ફરીથી હું એક પ્રશ્ન સરકારને પૂછવા માંગુ છું કે તમને ખબર હતી કે આ 26ની પહેલાં પણ 2 વાર નીટનું પેપર લીક થઈ ગયું છે. તમે OMR શીટ ઉપર એ આખું પેપર લો છો અને તમે એ અમુક કોકના કહેવા અનુસાર આ પેપર જે પ્રિન્ટ થાય છે એ NTA કોકને આઉટસોર્સ કરી દીધા છે. તો એ રીતે તમને નથી લાગતું કે આ તમે બહુ એવી સિસ્ટમ બનાવી છે કે જેમાં પેપર લીક કરવું બહુ ઇઝી વસ્તુ છે? તમે એક તો પેપર આઉટસોર્સ કરાવો છો કઢાવવા માટે અને એ તો તમે 2014 પછી 45 પેપર લીક થયા એનો તમે આંકડો કાઢીને જોઈ શકો છો કે એમાંથી મોટાભાગના પેપરનું પ્રિન્ટિંગ આઉટસોર્સિંગ કરી દેવામાં આવ્યું હતું. એ ગુજરાત સરકારના તલાટીની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે એના પછી તમે નીટની પરીક્ષા હોય. તો એ રીતે તમે પહેલાં જ્યારે 2017 કે 18માં પેપર લીક થયું તો ત્યારે જ તમે કેમ એક્ઝામને ઓનલાઈન ન કરી દીધી? કેટની એક્ઝામ છે એ પણ ઓનલાઈન લેવામાં આવે છે, JEEની એક્ઝામ છે એ પણ ઓનલાઈન લેવામાં આવે છે, CUET એટલે કે કેન્દ્રીય યુનિવર્સિટીઝની એક્ઝામ છે એ પણ ઓનલાઈન લેવામાં આવે છે. જે રિટર્ન પેપર હોય એ તમે લખાવો છો. તો કેમ તમે આ પેપર પણ ઓનલાઈન નથી લેતા? કેમ તમારે છેક 2026માં જઈને તમે જાગ્યા? અને હા, બીજી વસ્તુ કે એ સરે બહુ જ એક સારો પોઈન્ટ કીધો કે એ જ્યારે જે પેપર લીક કરાવે છે ને એની પાસે એક ઇન્સેન્ટિવ છે પેપર લીક કરાવવાનું. હું ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છું એટલે ઇકોનોમિક્સના શબ્દો નીકળી જ આવે મારા મોઢામાંથી. તો એ લોકો પાસે એક ઇન્સેન્ટિવ છે પેપર લીક કરાવવાનો કે આ પેપર પર પાસ થઈ ગયા અને આ પેપરમાં તમને સ્કોર આવી ગયો એટલે તમારું એડમિશન પાક્કું. હવે તમે કોઈ પણ નોકરીમાં કોઈને પણ હાયર કરતા હો કે તમે ક્યાંય પણ નોકરી માટે જતા હો તો એની પહેલા તમારો ઇન્ટરવ્યુ તો થયો જ હશે અને એ એક રાઉન્ડ નહીં, એ એકથી વધારે રાઉન્ડનો ઇન્ટરવ્યુ થયો હશે. તો મારો સીધો પ્રશ્ન એટલો છે કે તમે ક્યારે પણ આવી કોઈ મહત્વપૂર્ણ પોઝિશન માટે કે મહત્વપૂર્ણ ફિલ્ડ માટે જો તમે છોકરાઓને યુનિવર્સિટીઝમાં કોલેજીસમાં એડમિશન આપો છો તો શું કામ તમે ખાલી એ 1 પોઈન્ટ એક્ઝામિનેશનની સિસ્ટમથી એડમિશન આપો છો? શું એ 180 પ્રશ્નોના જવાબ એ દિવસે આવડી જવાથી એ આપણે કન્ક્લુડ કરી શકીએ કે ડોક્ટર સારો બનશે? શું આપણે એ વસ્તુ કન્ક્લુડ કરી શકીએ કે જ્યારે એ વ્યક્તિ ડોક્ટર બનશે ત્યારે એ પેશન્ટ સાથેનું એનું રિલેશન સારું રહેશે, એ પેશન્ટને બરાબર ટ્રીટ કરી શકશે? તો એના માટે જે રીતે સરે કીધું કે 1 પોઈન્ટ એક્ઝામિનેશનની એ એક્ઝામિનેશનને તમારે 2 થી 3 લેયર્સમાં કે 2 થી 3 સ્ટેપ્સમાં ડિવાઈડ કરવી પડે. UPSCનું એક્ઝામ છે તો એમાં પ્રિલિમની એક્ઝામ લેવાય, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ જે પ્રમાણે થતા હોય છે ને એ પ્રમાણે ક્યાંક આની પર પણ ફોકસ. હવે તમે IIMs કે MBA માટે પણ એડમિશન લેવા જાઓ તો એક ખાલી કેટના સ્કોર્સથી એડમિશન નથી આપતા. એ લોકો પણ તમારો ઇન્ટરવ્યુ લે છે કે શું તમે ખરેખર લાયક છો. પછી એટલે આ ફિલ્ટરિંગ આઉટ સિસ્ટમ હશે ને તો પહેલી વસ્તુ કે જે લોકો લીક કરાવે છે એ લોકો પાસે ઇન્સેન્ટિવ નહીં હોય કે આજ સુધી UPSCના પેપર લીક નથી થયા. કેમ કે તમે પ્રિલિમનો પેપર લીક કરાવી દો, મેઇન્સનું પેપર લીક કરાવી દો, ઇન્ટરવ્યુમાં તો બેસવાનું છે, એમાં તમે શું લીક કરાવશો? તો એ રીતે આ રીતે બહુ હોલિસ્ટિકલી આપણે બધું વિચારવાની જરૂર છે. એટલે એમ કહી શકાય કે મૂલ્યાંકન પ્રક્રિયામાં જો થોડો ઘણો અત્યારે તો જો ફેરફાર કરવામાં આવે તો તેનાથી અત્યારે તો ઘણું બધી બાબતો બદલાઈ શકે તેમ છે. પટેલ સાહેબ, આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે જે પ્રમાણે એમ કહ્યું કે દરેક બાબતો ઓનલાઈન અત્યારે તો જો થઈ જાય તો આ પેપર લીકની જે બધી બાબતો છે તેને આપણે અટકાવી શકીએ એ બહુ જરૂરી છે. તો શું પોસિબલ? જેમ NTAને આઉટસોર્સિંગ કરવું પડે છે કારણ કે પોતાની જોડે તો એક્સપર્ટાઇઝ હોય નહીં એટલે એને છૂટકો નથી. એમ કરવા જતાં હ્યુમન ઇન્ટરફિયરન્સ વધતું જાય છે એટલે લીકેજના ચાન્સીસ વધે છે જેમ ભાઈએ કહ્યું પ્રમાણે. અને બીજું કે આ ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે. હું તો ટેકનિકલનો માણસ છું અને ઘણા બધા ટેકનિકલ ઇનિશિયેટિવ લીધા છે એટલે મને એના પર વિશ્વાસ પણ છે. એ ચોક્કસપણે થઈ શકે કે જેથી કરીને આપણે આમાં જે લીકેજ છે એને કદાચ ઝીરો ના કરે પણ મિનિમાઇઝ તો કરી શકીએ. પણ એવું માનું છું કે આ કાયદો ગમે એટલો કડક થાય, કાયદો કોઈનું ખૂન નહીં કરવું એના માટેનો છે છતાં ખૂન અટકે છે. ઘણા બધા એવા કાયદા છે કે જે હોવા છતાં એનાથી અટકતું નથી. આ કાયદો બનવાથી પણ અટકે એવું હું માનતો નથી એઝ અ ઇન્ડિવિઝ્યુઅલ. એટલે જે રીતે લેયર વધેરીને આપણે એને પેલું કરીએ તો ઘણીવાર સાવ કશું જ આવડતું ન હોય વિદ્યાર્થી પૈસાથી પેપર ખરીદી અને ડૉક્ટર બને છે એને આપણે એવોઇડ કરી શકીએ. પણ એવું લાગે છે ખરી કે આ જે ટેકનોલોજીનો ઉપયોગ, AIનો ઉપયોગ કરીને જો આમાં હજુ પણ થોડા એમ કહે ને કે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે ધારો કે 20-25 લાખ વિદ્યાર્થીઓ બેસતા હોય તો એના સ્પેશિયલ ટેબ આવે છે એવા કે જેની અંદર ડાયરેક્ટલી ઇવન ઇન્ટરનેટ ના હોય તો પણ ઓપરેટ થઈ શકે ડાયરેક્ટ એક જગ્યાએથી.
વિચ ઇઝ પોસિબલ. અને અને એવું લાગે છે ખરી એના સાહેબ? માટે જે રીતે ઈવીએમ મશીન આટલા ખરીદીએ છીએ એવી એ ટાઈપના સ્પેશિયલ ટેબ અમુક કંપનીઓ બનાવે, નો ડાઉટ એ પ્રાઇવેટ પાછી છે, એટલે એમનું કંઈક સોફ્ટવેર એવું હોય કે કંઈક લીકેજ કરે તો જુદી વાત છે, પણ આવી પોસિબિલિટી છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આમાં લીકેજ ઓછું કરી શકાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. વિશ્વાસભાઈ, જે પ્રમાણે ટેકનોલોજીની તો વાત કરવામાં આવી, પરંતુ હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે ના, એક ટ્રાન્સપરન્સીની એક બહુ જરૂર અત્યારે તો જોવા મળતી હોય છે. એ ટ્રાન્સપરન્સી હજુ પણ આવતી નથી, તો લાગે છે કે ના, હવે ટ્રાન્સપરન્સી લાવવા માટે પણ પ્રક્રિયા અત્યારે તો કરવી એ બહુ જરૂરી બની ગઈ છે તેમ? ટ્રાન્સપરન્સી નહીં હોય તો એજ્યુકેશન સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જશે. આપણે જે વાત કરી કે ભાઈ સિસ્ટમને આપણે સુધારવી જોઈએ, તો એના પર જેટલું ફોકસ કરવામાં આવશે એનાથી ટ્રાન્સપરન્સી દેખાશે, એનાથી છોકરાઓનો વિશ્વાસ સિસ્ટમમાં વધશે અને યુવાધન ભારતની અંદર જળવાયેલું રહેશે. નહીતર અસંતોષના કારણે જે સારા વિદ્યાર્થીઓ છે એ લોકો દેશ છોડીને બહાર જતા રહેશે. એટલે સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી લાવવી ખૂબ જ જરૂરી છે, અને એ નહીં લાવે તો યુવાઓનો રોષ સિસ્ટમને બદલશે કાં તો સરકારને બદલશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પણ તેની સાથે એવું કહી શકાય ખરી વિશ્વાસભાઈ કે જ્યારે અત્યારે તો ચલો સરકાર જાગી, બધું અત્યારે તો કર્યું, અને જે રીતે સાહેબે પણ એક બહુ સરસ વાત કહી કે ના, અત્યારે તો ખૂન રોકવા માટે પણ કાયદો છે, પરંતુ હજુ પણ ખૂન રોકાતા છે નહીં. પણ હવે જો ટેકનોલોજીને તમામ બાબતોનો ઉપયોગ કરવામાં આવે, પ્લસ શાશ્વત એક બહુ જ સરસ પોઈન્ટ મૂક્યો કે જેમ 3 લેયર અત્યારે તો એક્ઝામિનેશન હોય છે, પ્રિલિમ્સ, મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ, એ પ્રમાણે જો કરવામાં આવે તો ક્યાંક અત્યારે તો સારામાં સારી રીતે એક્ઝામ પણ લેવાઈ શકે તેમ છે. શું માનવું છે આપનું તેને લઈને? ભારત દેશની અંદર કદાચ બીજા 5 કે 10 વર્ષની પ્રોસિજર થઈ જાય, પરંતુ ટેકનોલોજીના ઉપયોગ કરીને આજે વિદેશમાં પણ આવી રીતે કોમન એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાય છે, જેમાં ટેકનોલોજી અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર લેવામાં આવે છે. તો એમાં કોઈ આવું ગફલા થતા નથી, પેપર લીક થતા નથી. અને આપણા દેશમાં જ JEE ની એક્ઝામ ઓનલાઈન લેવાય છે, તો એમાં ક્યારે આવું ધ્યાનમાં આવેલું નથી. તો આખી સિસ્ટમને રિફોર્મ કરવી નો ડાઉટ સારો વિચાર છે, પરંતુ દેશમાં વસ્તીનું જે પ્રમાણ છે અને એજ્યુકેશનમાં લિમિટેડ જે સીટ્સ છે, ફ્રી સીટ જે લિમિટેડ છે, એમાં એડમિશન લેવા માટે જે કોમ્પિટિશન થાય છે, ગામડાનો વિદ્યાર્થી કે જેના પાસે આર્થિક સવલતો નથી, તે પોતાનું 2-3 વર્ષ ખૂબ જ મહેનત કરીને આમાં પ્રયત્ન કરે છે કે હું સીટ લેવા માટે મહેનત કરું. ત્યારે જો સિસ્ટમ જે છે પણ એને યોગ્ય માધ્યમથી લેવામાં આવે, ટેકનોલોજીનો ઉપયોગથી કરવામાં આવે, તો યુવાધનને આપણે હતાશ થતું રોકી શકીશું. અને ડેફિનેટલી JEE એક્ઝામ આપણે લઈએ છીએ તો એ જ મોડ ઉપર નીટની એક્ઝામ ઓનલાઈન કરી દેવાથી પરમેનન્ટ બીજું કોઈ સોલ્યુશન મળે ત્યાં સુધીનું મિડ ટર્મ સોલ્યુશન તરીકે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર લેવાથી ચોક્કસ એક ટ્રાન્સપરન્સી આવશે, એક વિશ્વસનીયતા ડેવલપ થશે અને વિદ્યાર્થીઓનો સિસ્ટમ પ્રત્યેનો ભરોસો જળવાઈ રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પટેલ સર, એક સવાલ મારે આપને ઉપર એક એટલા માટે પૂછવો છે કારણ કે જ્યારે આ પરિસ્થિતિ સામે આવી, પેપર લીક થયું, જે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમણે સુસાઇડ એટેમ્પ્ટ કર્યું, અને પછી એવી પણ એક બાબત સામે આવી કે NTA કે પછી અન્ય કોઈ પણ એક્ઝામ હોય કે જેની ઉપરથી અત્યારે તો એમ કહે ને, અને તેની સાથે સાથે એજ્યુકેશન સિસ્ટમ પરથી એક વિશ્વાસ અત્યારે તો ઉઠી ગયો અને તે પ્રમાણેની ક્યાંક બાબત સામે આવી. તેવું લાગે છે કે ના, યુનિવર્સિટીઓ અને તેની સાથે સાથે સરકાર, દરેક લોકોએ ભેગા મળીને હવે એ જે વિશ્વાસને તેને ફરી એકવાર મજબૂત બનાવવા માટેના પણ એક પ્રયત્નો કરવા પડશે. તેમ માણસ અને પ્રકૃતિ સ્વાર્થી છે, એટલે આ વસ્તુ બધાને યુનિનોમસલી લાવવું મારી દ્રષ્ટિએ બહુ અઘરું છે. એમ પણ સિસ્ટમને જે રીતે ટાઈટ કરીને રિફોર્મ કરી શકે, ધારો કે બીજી વાર નેટ લીધી તો ક્યાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે, એનો અર્થ કે એક્સ્ટ્રા કેર લેવામાં આવે તો વસ્તુ ચોક્કસપણે એને આપણે સુધારી શકીએ છીએ. બાકી તો જે સોલ્યુશન છે આ 2-3 લેયરમાં પરીક્ષા લેવાની, જે રીતે GEમાં કોઈ પ્રકારની ગડબડ ક્યારેય સાંભળી નથી, તો એવું કંઈક પગલું ભરવામાં આવે. અને ખાસ કરીને મેડિકલ અને ડાક્ટર બનવું એક બહુ મોટું સ્વપ્ન હોય છે, અને સ્વપ્ન જ્યારે રોડાઈ જાય છે એટલે બાળકો એક એક્સ્ટ્રીમ પગલું ભરતા હોય એ આપણે જોયું છે. આજે 20-22 બાળકો જે કંઈ એક્સ્ટ્રીમ પગલું ભર્યું છે એની પાછળ એમનો જે આઘાત લાગ્યો કે ભાઈ મારી પહેલી પરીક્ષામાં આમ થયું અને હવે બીજીમાં શું થશે,
તો આ વસ્તુ સાયકોલોજીકલ હોય છે. પરીક્ષાનું ટેન્શન જબરજસ્ત હોય છે. 11મા 12મામાં ક્લાસમાં જવાના બદલે ટ્યુશન ક્લાસીસ જઈ અને એટલી બધી તૈયારી કરી હોય છે અને એમાં આવી એકદમ સડન બ્રેક લાગે, ઝડક આવે ત્યારે બાળક આવું અંતિમ પગલું ભરતું હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે એક વિશ્વાસ અત્યારે આવતો જે ઓછો થતો હોય ને તે પ્રમાણે એક પરિસ્થિતિ સામે આવી છે. શાશ્વત, જ્યારે યુથ અત્યારે આ બધી જ બાબતોને લઈને આગળ આવ્યું, અલગ અલગ જે ચર્ચા વિચારણા પણ કરીને બધી જ બાબતો ચાલો જોવા મળી, પણ એવું લાગે છે કે ના હજુ પણ આ હું એક માત્ર નીટની નથી વાત કરતો, પણ ઓવરઓલ એક એજ્યુકેશનમાં હજુ પણ ઘણા બધા રિફોર્મ્સ એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં. આનો એક શબ્દમાં જવાબ કહીએ તો હા, અને જો ઇલેબોરેટ વેમાં હું આ વસ્તુને એક્સપ્લેન કરું તો રિફોર્મ્સ આપણને કઈ કઈ જગ્યાએ જરૂર છે. પહેલાં તો જે દેશમાં જે દેશની વસ્તી 145 કરોડ છે, જેનું 65 થી 70% વસ્તી યુવા છે, કે જે 25 વર્ષની આજુબાજુ છે, જે દેશનું મીડિયન એજ 26 વર્ષ છે, એટલે અડધાથી વધારે લોકો આ દેશના 26 વર્ષથી નીચેના છે. તો એ લોકો માટે સૌથી પહેલું તો મારો એક આર્ગ્યુમેન્ટ એ છે કે આટલા કરોડો લોકો માટે 2 કે 3 કોમ્પિટિટિવ એક્ઝામ આટલા બધા લોકોનું ફ્યુચર નક્કી ના કરી શકે. 22 લાખ લોકો નીટની પરીક્ષા આપે છે, એનો કન્વર્ટેબિલિટી જો કન્વર્ઝન રેશિયો જોશો તમે તો ઓવરઓલ 1,36,000 સીટો છે ભારતમાં, અને એમાંથી તમે પ્રાઇવેટની તો તમે સીટો બાદ કરી દો કે જેમાં તમારે કરોડ રૂપિયા આપીને MBBS ડૉક્ટર બનવું પડે છે, તો ગવર્મેન્ટની સીટો માંડ 40,000 થી 50,000 છે. તો શું તમને લાગે છે કે 22 લાખ લોકોમાંથી 40,000 લોકો નીકળે છે તો બાકીના 21,60,000 લોકોનું શું? તો એ સરકારે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ લાવવાની જરૂર છે, એ વસ્તુમાં અવેરનેસ લાવવાની જરૂર છે કે એના ડૉક્ટર, એન્જિનિયરિંગ, CA, લો અને ગવર્મેન્ટ એક્ઝામ, આ 5ની બિયોન્ડ પણ કરિયર્સ હોય છે. આ 5ની આગળ જતાં પણ એવા ઘણા બધા ફિલ્ડ છે કે જેમાં વિદ્યાર્થીઓ ખરેખર કામ કરી શકે છે, જેમાં લોકોની જરૂરિયાત છે અને જેમાં લોકોને ભારત દેશ જે યુવા દેશ છે એને ઇન્વોલ્વ થવાની જરૂર છે. તમે મને એમ કહો કે આખા દુનિયામાં બટ હું એક વસ્તુ આમાં શાશ્વત એ પણ હું આમાં કહીશ ને, ઇન્વોલ્વમેન્ટ લાવો પણ પોઝિટિવલી ઇન્વોલ્વમેન્ટ લાવો. પોઝિટિવ એ જ કહું છું, અવેરનેસ એ રીતે ક્રિએટ કરો કે ગવર્મેન્ટમાં પણ આ બધા પોઝિશન્સની જરૂર છે. આઈ એમ 100% શ્યોર કે જેટલા પણ આપણા ન્યૂઝના વ્યુઅર્સ છે એ લોકોને ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસની ખબર નહીં હોય. IAS ખબર હશે, IPS ખબર હશે, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ કેટલાને ખબર છે? હવે એ પણ એવી એક સર્વિસ છે કે જે IAS IPSના લેવલની જ બહુ સારી સર્વિસ છે કે જેમાં ખરેખર અર્થશાસ્ત્રીઓ અને મેથેમેટિશિયન્સની ખરેખર જરૂર છે. તો શું આ વસ્તુ એનું એટલું બ્રાન્ડિંગ થયું છે, એટલું જાગૃતિ લોકો વચ્ચે લાવવામાં આવી છે? કહી શકાય ખરી કે અત્યારના સમયમાં તમારી પાસે ફિલ્ડ ઘણા બધા છે, ફિલ્ડ બહુ બધા છે. તમારે એના માટે તમારે અત્યારે તો જે સર્ચ પણ કરવું જરૂરી છે, અને પ્લસ જો કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય આ પ્રકારની બાબતો ઉપર વધારે પડતું ફોકસ કરીને યુવાઓને એ બાજુ તરફ લઈ જવા. એક્ઝેક્ટલી. અને એમાં હું હવે મારો એક નમ્ર અપીલ વાલીઓને અને વિદ્યાર્થીઓને પણ હશે કે તમે એ ખોટા પિયર પ્રેશરમાં ના આવો. હું પણ એક સમયે 10મા 11મા ધોરણમાં હતો, મારે પણ સ્ટ્રીમ પસંદ કરવાની હતી. મેં હ્યુમેનિટી સ્ટ્રીમ પસંદ કરી કે જે આપણા નોર્મલ સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં ઘણી જુદી છે, એ લોકો માટે ઘણું નવાઈની વાત હતી. તો મારા વાલીઓને અને વિદ્યાર્થીઓને પણ એ નમ્ર વિનંતી છે કે કોઈના પિયર પ્રેશરમાં આવી કે ચલો એ ડૉક્ટર બને છે કે બીજા બધા ડૉક્ટર કે એન્જિનિયરિંગ કરે છે તો આપણે ડૉક્ટર કે એન્જિનિયર બનવું જરૂરી નથી. તમે તમારી ફિલ્ડ જુઓ કે તમારી ખૂબી કઈ ફિલ્ડમાં છે, તમે કઈ ફિલ્ડમાં સારું પોઝિટિવ કન્ટ્રીબ્યુશન કરી શકો એમ છો, અને તમારે કઈ ફિલ્ડમાં રસ છે. તો જે પર્પઝથી 3 ઇડિયટ્સ ફિલ્મ બની હતી એ આજે બહુ વધારે રેલેવન્ટ થઈ ગઈ છે. અને બીજું રિફોર્મ મારે એ રીતે તમારી સામે મૂકવું છે કે ગવર્મેન્ટે હવે બધી વસ્તુની અકાઉન્ટેબિલિટી સેટ કરવી પડશે. પેપર લીક થયા તો એનું ક્યારેક, ચલો હું નથી કહેતો કે 90 દિવસમાં જ તમે એનું નિરાકરણ લાવો, પણ ક્યારેક તો નિરાકરણ લાવો. 2014 પછી આખા ભારત દેશમાં 45થી વધારે પેપર લીક થયા, જેમાં 15 પેપર લીક ગુજરાતના પણ આવી ગયા. તો મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આમાંથી ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 45માંથી ફક્ત 2 જ પેપર લીકના કેસ એવા છે કે જેનું નિરાકરણ આવ્યું છે ને કે જેમાં દોષીને સજા થઈ છે. તો બાકીના જે 40-42 પેપર લીક થયા એમાં આજ સુધી કેમ દોષીને સજા આપવામાં નથી આવી? શું તમે આને કોઈ પ્રાધાન્ય જ નથી આપતા? કે શું તમે આને ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ, એવું નથી કે પહેલી વાર ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ બની છે, તો
તમને ક્યારેય ફાસ્ટ ટ્રેક કોર્ટ પહેલા બનાવવાની જરૂરિયાત જ ન લાગી. બિલકુલ. અને આટલા બધા પેપર લીક થયા પછી પણ શું કામ તમે અત્યાર સુધી રિફોર્મ્સ ન લાવ્યા? બિલકુલ. જ્યારે આંદોલનો થયા, જ્યારે રેઝિગ્નેશન આપવું પડ્યું, પછી જ તમે કેમ જાગ્યા? તો એ વસ્તુમાં હું માંગણી કરીશ કે ખરેખર એક નવી સિસ્ટમ ઓવરઓલ કરો. NTA વર્ષમાં 4 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે, કે જેમાં નીટ, JEE, સ્વયંના કોર્સીસના એક્ઝામ પણ આવી ગયા, અને ઘણી યુનિવર્સિટી પણ NTA ને આઉટસોર્સ આ એક્ઝામ્સની કરતી હોય છે. તો એમાં તમારે મેન પાવર વધારો, એમાં તમે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ હોય, બધે ઇન્વેસ્ટમેન્ટ્સ વધારો. અને એટલે એવું કહી શકાય કે એના ઓવરઓલ અત્યારે તો જે ઇમ્પ્લિમેન્ટેશન આવે તો અત્યારે ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે. તો હવે જોવાનું રહ્યું કે પેપર લીકની જે આ બાબત સામે આવી, યુવા વર્ગ પણ અત્યારે તો જે આગળ આવે ને તેની સાથે તમામ પરિસ્થિતિ દરેક લોકો અવગત પણ થયા. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતના બદલાવ પણ અત્યારે તો આવે છે અને કઈ રીતે તેની પર વર્ક પણ કરવામાં આવે છે. તેની સાથે જ વિશ્વાસભાઈ પટેલ સર અને શાશ્વત, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.